આજથી થોડાક દિવસ પહેલા મહીસાગર જિલ્લાના કડાણામાં એક આદિવાસી વ્યક્તિએ તેમના પુત્રીનું જાતિનું પ્રમાણનું પત્ર ના મળતા અંતે આ સડેલી સિસ્ટમ સામે હારી થાકીને પોતાના ગામની સીમમાં આવેલા ઝાડ ઉપર લટકીને જીવન ટૂંકાવી દીધું હતું। આ ઘટનાથી ઘેરા પડઘા પડ્યા છે અને હવે આદિવાસી વ્યક્તિને ન્યાય અપાવવા માટે ભાજપના નેતા મહેશ વસાવા મેદાને આવ્યા છે। તેમણે શું ચીમકી ઉચ્ચારી છે પ્રશાસન સામે, વિગતે વાત કરી। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। હાલ જે કડાણા ગામમાં રહેતા આદિવાસી સમાજના જે વ્યક્તિ હતા તેમની દીકરીને થોડાક સમય પહેલા બનાસકાંઠાના થરાદ ખાતે પોસ્ટ ઓફિસમાં નોકરી લાગી હતી ને જે ભરતી બોર્ડ દ્વારા તેમની દીકરીનું જાતિનું પ્રમાણપત્ર આપવું પડશે, જમા કરાવવું પડશે તે પ્રકારની વાત કરતા જે મૃતક છે તેમની દીકરી દ્વારા પોતાના પિતાને જાણ કરવામાં આવી। તેને જ લઈને હાલ જે વ્યક્તિ મૃતક હતા તેઓ દ્વારા તેમના સ્થાનિક મામલતદાર કચેરીએ તેમના દીકરીનું જાતિનું પ્રમાણપત્ર મળે તે માટે ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા। અધિકારીઓ દ્વારા તેમને એમ તેમ હેરાન પરેશાન કરવામાં આવ્યું। અંતે તેઓ હારીને થાકીને કંટાળીને જે ગામની સીમમાં આવેલું ઝાડ હતું તે ઝાડ ઉપર લટકીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું। આ ઘટનાથી આદિવાસી સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો ને હાલ મૃતક પરિવારજનોના સમર્થનમાં ભાજપ નેતા મહેશ વસાવા મેદાને આવ્યા છે। તેમના મામલામાં જે કોઈ પણ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે ફરિયાદ નહીં થાય તો આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે આદિવાસી નેતા મહેશ વસાવા તે સાંભળી લો। સ્વર્ગીય ઉદાભાઈ લક્ષ્મણભાઈ ડામોર, જેમને જાતિના દાખલા માટે આપઘાત કર્યો છે, તાલુકો સંતરામપુર, એમની આજે 31 તારીખના રોજ અમે મુલાકાત લીધી। માન્ય દેવેન્દ્રભાઈ દાહોદથી છે, સાથે સાથે અમે આજે મુલાકાત લીધી અને ત્યાંના જે લોકોની રજૂઆત હતી કે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો, એની અંદર જઈને બેઠા અને લોકોની રજૂઆત સાંભળી અને એની અંદર અમને જણાવવામાં આવ્યું કે અહીં કોઈ પણ રાજકીય માણસ નથી આવ્યો અને બીજા કોઈ સામાજિક માણસો પણ નથી આવ્યો અને અમને કોઈ આશ્વાસન આપ્યું નથી। FIR ફાઇટો કે નથી ફાઇટો એ લોકોને ખબર નથી ત્યાં ગાડી જે બેઠા હતા। એટલે અમે PIને ફોન કર્યો અને PIએ ત્યાર પછી એમને જવાબ આપ્યો કે ભાઈ હજુ અમે આ ચિઠ્ઠી જે મળી છે એ FSLમાં મોકલવાની છે અને એને પછી અમે કાર્યવાહી કરીશું। તો આજ દિન સુધી હજુ FIR નથી ફાઇટો તો શું આ લોકોને કોઈ જાણ કરતા નથી? એટલે જલ્દીમાં જલ્દી FIR થાય અને જે તે આરોપી છે એની અંદર જે ચિઠ્ઠીમાં જે આરોપી તરીકે મામલતદારશ્રીને નામ આપ્યું છે, જેના પણ નામ આપ્યા એને આરોપી બનાવવા જોઈએ અને તાત્કાલિક FIR ફાટવો જોઈએ અને સરકાર તરફથી જે સહાય 25 થી 30 લાખ રૂપિયા મળે છે એ તાત્કાલિક ધોરણે આપવી જોઈએ એવી અમારી રજૂઆત છે। અને અગર જો એમને ન્યાય નહીં મળશે તો અમે ગુજરાત ભરતી અંદરથી એના માટે અમે ન્યાય માટે આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ। આ હતા આદિવાસી નેતા મહેશ વસાવા। તેમણે મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી, તેમને આશ્વાસન આપ્યું ને સાથે જ જે આખો ઘટનાક્રમ બન્યો છે ને જેમાં જે મૃતક હતા તેમણે એક સુસાઇડ નોટ પણ લખી હતી, તેમાં અધિકારીઓના નામ પણ તેમણે લખ્યા હતા જે આ ઘટના પાછળ જવાબદાર છે। પરંતુ મહેશ વસાવાએ પોલીસ ઉપર આરોપ કર્યા છે કે અત્યાર સુધી તે અધિકારીઓ સામે કોઈ ફરિયાદ નથી થઈ। જો આગામી સમયમાં ફરિયાદ નહીં નોંધાય તો સમગ્ર ગુજરાતભરના આદિવાસીઓને એકત્ર કરીને તેઓ એક ઉગ્ર આંદોલન કરવા જશે તે પ્રકારની ચીમકી ઉચ્ચારતા ફરી એકવાર માહોલ ગરમાયો છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં જે ખરેખર દોષિત અધિકારીઓ છે તેમની સામે આ સિસ્ટમ ઈચ્છાશક્તિ દર્શાવે છે કાર્યવાહીની, કયા પ્રકારની કાર્યવાહી થાય છે અને જેવી રીતે આ એક સડી ગયેલી સિસ્ટમનો જીવતો જાગતો દાખલો મહીસાગરમાંથી સામે આવ્યો છે તે ખૂબ શરમજનક છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।